ભાવનગર સાયબર ક્રાઇમે 15 લાખથી વધુના છેતરપિંડીના કેસમાં વધુ એક આરોપીને ઝડપી લીધો। ભાવનગરના સાયબર ક્રાઇમ વિભાગમાં 15 લાખથી વધુની છેતરપિંડીનો કેસ નોંધાયો છે। ફરિયાદી મહિલા સાથે ઓનલાઈન સ્ટાક પૂરા કરવાના બહાને આરોપીઓએ કુલ ₹15,16,922 અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી। આ કેસમાં અગાઉ એક આરોપીને અટકમાં લેવાયો હતો, જ્યારે લાંબા સમયથી ફરાર થયેલો બીજો આરોપી નાસિર અલી અમીર અલી તારાણીને ભાવનગર પોલીસે મોરબીમાંથી ઝડપી પાડ્યો હતો। તેના નામે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રીમતી સાહેબે 1 દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો હતો। સાયબર ક્રાઇમ પોલીસની તપાસ હાલ પણ ચાલુ છે અને હજુ વિગતો બહાર આવવાની સંભાવના છે।